સ્ત્રી પુરુષો બાળકો માટે કાન વિંધાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે, જાણો વિજ્ઞાન સાથે જોડાયેલા રાજ। તો જોઈએ આ વિડીયોમાં। ભારતની અસંખ્ય પરંપરાઓમાં એક પરંપરા છે જે આજકાલ ફેશન બની ગઈ છે, તે છે કાન વિંધાવવાની। કાન વિંધાવવાની આ ક્રિયા આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણા ક્ષેત્રોમાં પુરુષો માટે પણ કાન વિંધાવવો ફરજિયાત છે, પરંતુ શું તમે જાણો છો કે ફેશનથી વધુ આ પરંપરા તંદુરસ્તીના સંદર્ભમાં મહત્વનું છે? ચાલો જાણીએ કે આરોગ્યમાં તેના શું લાભ છે। પ્રથમ જોઈએ મગજના વિકાસમાં મહત્વ। કાન વિંધવાની આ પ્રક્રિયા બાળકોના મગજના વિકાસમાં ફાળો આપે છે, કારણ કે કાનના નીચેના ભાગ એટલે કે લોબમાં મેરિડિયન કેન્દ્ર હોય છે, જે મગજના ડાબા ભાગને જમણી તરફ જોડે છે। એક્યુપ્રેશર થેરેપી મુજબ જ્યારે આ ભાગ દબાવવામાં આવે ત્યારે મગજ ઝડપથી વિકાસ પામે છે। હવે જોઈએ દ્રષ્ટિ વધારવામાં મદદ। કાન વિંધાવાના ઘણા ફાયદા છે। આની મદદથી આંખોની દ્રષ્ટિ વધારવામાં મદદ મળે છે અને સાથે સાથે શરીરમાં ઉર્જાના સંચારની ગતિ પણ વધે છે। જોઈએ સાંભળવાની શક્તિમાં વધારો। એક્યુપ્રેશર થેરેપી કહે છે કે કાનનો ભાગ વિંધી નાખવામાં આવે છે, ત્યાં મુખ્ય સંવેદનાત્મક અને માસ્ટર સેરેબ્રસ કેન્દ્રો છે। આ કેન્દ્રોની મદદથી બાળકોમાં સાંભળવાની ક્ષમતા વિકસે છે। એક્યુપ્રેશરના નિષ્ણાતો કહે છે કે બાળકોના કાનમાં તાણ અથવા વ્હિસલિંગ જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે। જોઈએ તાણ અને ડિપ્રેશનથી રાહત। કાનની વિંધાવવાની પ્રક્રિયાને તાણ અને ડિપ્રેશનથી રાહત મળે છે। આ પ્રક્રિયા હિસ્ટીરિયાની સમસ્યામાં ફાયદાકારક છે, કારણ કે કાન વિંધાવવાની જગ્યા પર મગજની ગ્રંથિનું કેન્દ્ર છે। એક્યુપ્રેશર થિયરી સમજાવે છે કે આ સ્થાને દબાણ હોવાથી તે મગજના કોઈપણ ડિસઓર્ડરને દૂર કરવામાં મદદ કરે છે, જેમ કે ઓસીડી, તાણ, ડિપ્રેશન, ચિંતા। હવે જોઈએ પાચન શક્તિને સુધારવા માટે મદદ કરે છે। આયુર્વેદ કહે છે કે બાળકોમાં નબળી પાચન શક્તિ સુધરે છે। ખોરાકની પાચન સહાયની સાથે બાળકોને સ્થૂળતાની સમસ્યાથી તેની મદદથી સુરક્ષિત કરી શકાય છે। હવે જોઈએ સ્પર્મ વધારવા માટે મદદ। ઘણા વિસ્તારોમાં છોકરાઓના કાન વિંધાવવાની પરંપરા છે। આનું કારણ એ છે કે ત્યાં લોકો માને છે કે છોકરાઓમાં તેમના શુક્રાણુઓમાં વધારો થશે અને પ્રજનન ક્ષમતામાં વધારો થશે। હવે જોઈએ કાન વિંધાવવાની પ્રક્રિયા દ્વારા જાતિમાં વિભિન્નતા। જ્યારે પણ કાન વિંધવામાં આવે છે ત્યારે છોકરીઓ ડાબી બાજુ અને છોકરાઓની જમણી તરફ શરૂ થાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી બાજુની છોકરીઓ અને છોકરાઓને વ્યાખ્યાયિત કરે છે। હવે જોઈએ કાન વિંધાવવામાં બાળકો માટે યોગ્ય સમય શું છે? તમે કોઈ પણ ઉંમરે કાન વિંધાવી શકો છો, પરંતુ જો તમે આયુર્વેદ અનુસાર પાલન કરો છો તો એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મના 6ઠા, 7મી અથવા 8મા મહિનામાં આ પ્રક્રિયા કરવી યોગ્ય છે। તમને જો આ માહિતી, આ વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા, મિત્ર, સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।